શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતા બાળકને સિંહે ખેંચી જઈ ફાડી ખાધો. મજેવડી નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5ના મોત. પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા અનેક કેસોનો સ્થળ પર નિકાલ. અને જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે દુકાનમાં લાગી આગ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતા બાળકને સિંહે ખેંચી જઈ ફાડી ખાધો હતો. ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતો હતો, તે દરમિયાન સિંહ ખેંચી ગયો હતો. પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષો મળ્યા હતા. આજે વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
આ અંગે બાળકના કુટુંબી કાકા ચૌહાણ અનિલકુમાર સિંહે જણાવ્યું હતું કે તેઓ સવારે ગિરનારના પગથિયા ચડી રહ્યા હતા ત્યારે ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયા ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી ભત્રીજા મયુરસિંહ મહેન્દ્રસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો, જેના કારણે ભારે દોડધામ અને ચીસાચીસ થઈ ગઈ હતી. ત્યારબાદ શોધખોળ કરતા જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા હતા. તેમણે વહીવટીતંત્ર સામે રોષ ઠાલવતા માંગ કરી છે કે સીડીઓ પર લાઇટની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અંધારામાં વન્યજીવ બેઠો હોય તો પણ ખ્યાલ નથી આવતો, જેથી અહીં તાત્કાલિક લાઇટની સગવડ કરવી જોઈએ અને અમુક અંતરે ફોરેસ્ટ ઓફિસર તૈનાત કરવા જોઈએ. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાલ મુખ્ય સીડીનો આજુબાજુનો વિસ્તાર તદ્દન બંધ કરાવી દેવામાં આવ્યો છે અને શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી જવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ, ટ્રેકર્સ, પશુ ચિકિત્સક તથા અન્ય સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. હાલમાં સિંહને શોધી કાબૂમાં લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કામગીરી દરમિયાન એક સિંહને પકડી લેવામાં આવ્યો છે. પશુ ચિકિત્સક દ્વારા તેની તપાસ દરમિયાન તેને ઉલટી થઈ હતી, જેમાં માનવ શરીરના ભાગો મળી આવ્યા હતા. આ ઉપરાંત શંકાસ્પદ અન્ય 2 સિંહોને પણ સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યા છે. તેમને વધુ તપાસ અને પશુ ચિકિત્સકીય પરીક્ષણ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ભાઈ અમે જોડે હતો બરાબર, હું તો જોડે નહોતો. પછી આવ્યો ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ. પછી મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો. પછી એ ભાઈ મને અહીંયા જોયું તો 2 ગભરાયેલા હતા બરાબર. પછી વાત કરી, પછી સ્ટાફ બધા આવ્યા, સ્ટાફ પર હમણાં જ આવ્યા, લોકો તપાસ કરી. બાળક મળ્યું? ના બાળક પેલા પગ એવું મળ્યું ના, પગ જોયું ને તો પગ નાનું પેન્ટ મળ્યું, બાકી બાળક નહીં. એ બાળક નહીં. મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. કેટલા વર્ષનું બાળક હતું? મારું નામ ચૌહાણ નીલકમલસિંહ નટવરસિંહ, ગામ મોદજ, તાલુકા મેંદા, જિલ્લા ખેડા. સવારે અમે ગિરનારને ગઢના પગથિયા ચડતા હતા ત્યારે અમારી જોડે અમારો ભત્રીજો, નામ મયુરસિંહ મહેન્દ્રસિંહ, એ 50 જેવા પગથિયા ચડ્યા ગેટથી અંદર ઉપર અને પાછળથી વાઘને હુમલો કર્યો. સિંહે હુમલો કર્યો. તે પછી દોડધામ થયું અને અમે ચીસાચીસ પાડીને બધા અલગ થઈ ગયા. પછી જોવામાં આવ્યો નહીં અમારો ભત્રીજો, એટલે એને ખોર કરી અમે. અને થોડો ઘણો શરીરનો ભાગ મળ્યો છે, પેન્ટને મળ્યું છે બધું. રાત્રિના અમે ચઢાણ કરતા હતા ત્યારે કઈ સીડીઓ પર લાઇટની સગવડ નથી. અહીંયા અંધારામાં કોઈ જોડે સાઈડ પર બી બેઠેલું હોય તો પણ ખ્યાલ આવે નહીં. અમારા જોવામાં આવ્યું નહીં કોઈ પણ જનાવર હોય બરાબર. અમારી એટલી જ માંગ છે કે અમારી જોડે તો જે બનાવ થઈ ગયો બરાબર, પણ ભવિષ્યમાં ફરી ના બને એટલા માટે અહીંના પ્રશાસનને એટલી માગણી કરીએ કે સીડીઓમાં લાઇટની સગવડ જોઈએ, પછી અમુક અંતરે વનકર્મી જોઈએ, फॉरेस्ट ऑफिसर के 50 पगथिये पर सुबह एक सिंह के हमले में 11 वर्षीय बालक मयूर चौहान की दुखद मृत्यु हुई है और इसके तहत स्थल पर तुरंत वन विभाग की टीम, शक्करबाग की वेटनरी टीम, शासन की ट्रैकर टीम तुरंत वहां पहुंची और जो सिंह का एक ग्रुप था जिसमें 2 नर और 1 मादा है, तीनों का सफलतापूर्वक रेस्क्यू कर लिया गया है और तीनों को शक्करबाग जू ले जाया गया है, जिसमें वैज्ञानिक रीते आगे और विश्लेषण किया जाएगा. अभी तक इसकी ये तपास की जा रही है और प्राथमिक दृष्टि यही जानने में आ रहा है कि चूँकि सुबह के समय काफ़ी अंधेरा होता है और बच्चा जा रहा था और सिंह के इस ग्रुप को सीढ़ी के एक बाजू से दूसरी बाजू में जाना था और बच्चा दुर्भाग्यपूर्ण तरीके से उसके बीच में आ गया, तो इस कारण ये जो घटना बनी है ये प्राथमिक दृष्टि ऐसा कहा जा सकता है. के लिए वहीवटी तंत्र के साथ में बात की जाएगी
और एक टास्क फोर्स का गठन भी करने का एक विचार है, जिसमें कि तंत्र के सभी जितने भी तंत्र हैं उसके कर्मचारी हों, और ताकि इस प्रकार की घटना वापस ना बने उस पर पूर्णतः नियंत्रण रखा जा सके। मैं आपको बताना चाहूँगा कि ये तो आपको जानकारी मिली है कि 2-3 दिन से वहीं थे, जबकि ये जो विस्तार है इसमें लायन का अवर जवर रहता ही है। 365 दिन साल के जो यहाँ पे जो हमारा लायन का ग्रुप है वो इसको क्रॉस करता ही है। दिन में एक बार भी करता है, कभी कभी दिन में ज़्यादा बार भी करता है, ऐसा भी पाया गया है। पिछले 2-3 दिन में जब भी स्टाफ को इसकी जानकारी हुई है तो कोशिश करके उसको दूसरी जगह ले जाने का प्रयत्न भी किया गया है। जो हमने एक नर को जिसको सबसे पहले पकड़ा था, जो कि हमको भी शंका थी कि ये ही मुख्यतः हो सकता है जिसने कि शिकार किया है, तो उसकी वॉमिट में बालक के अवशेष बाहर आए हैं। और बाकी जो 2 हमने पकड़े थे, एक नर और एक मादा, वो अभी तक उनका परीक्षण हो रहा है, तो वो जब सामने आएगा तो आपको उसकी भी जानकारी दी जाएगी। हाँ, जैसा कि मैंने अभी आपको बताया कि उसने जब वॉमिट की तो उसमें वो उसके अवशेष बाहर निकले हैं, तो इसका मतलब यही है कि उस बालक को खाया गया है। बॉडी में जैसे मुख्यतः सारे भाग मिल गए, बट वो क्षत विक्षत अवस्था में मिले हैं, जैसे कि खोपड़ी भी मिली, उसके सर का, अपना हाथ का भाग, पैर का भाग, पेट का भाग सब मिला है। बट बात ये कि हर चीज शत विक्षत है, मतलब पूरा खाया हुआ है, यही सामने आ रहा है। जैसा कि आपने कहा, ये एकदम स्वाभाविक है कि अगर किसी भी सिंह को या किसी भी वन्य प्राणी को अगर इस तरीके से हरेस किया जाएगा तो व्यवहार तो थोड़ा आक्रामक हो सकता है। बट ये जो जिस घटना की हम बात कर रहे हैं, इसमें अभी तक ऐसा कोई पुष्टि नहीं हुआ है और ये अभी इन्वेस्टिगेशन का विषय है। ये भी जैसे कि आपका सजेशन है, ये इस पे भी एक बार विचार किया जाएगा, क्योंकि इसमें भी क्या ये है कि अगर मान लीजिए फेंसिंग की जाए तो उसको कितना ऊंचा रखा जाए, क्योंकि जो सिंह है वो भी जैसे 8-10 फुट तो आराम से क्रॉस कर जाते हैं, और जो लेपर्ड है वो तो उससे भी ज़्यादा क्रॉस कर जाते हैं। तो और आपको पता होगा कि सीढ़ी के दोनों तरफ अभयारण्य विस्तार है, तो और उसमें बड़े बड़े पेड़ भी हैं, तो लेपर्ड तो किसी भी दीपड़ा जो है वो पेड़ पे चढ़ के भी दूसरी तरफ कूद सकता है। तो इसके लिए थोड़ा सा एक स्टडी का विषय है, और उसके बाद में आगे की योजना बनाई जाए। गिरनार अभयारण्य की बात करूं तो ऐसा बहुत कम इंसिडेंट ही देखने को मिलते हैं, और सीढ़ी की अगर बात की जाए तो ये तो मेरी जान में ये पहला ही ऐसा इंसिडेंट है जिसमें सीढ़ी पर किसी वन्य प्राणी ने हमला किया। ये सजेशन है, ये सरकार श्री के और वहीवटी तंत्र में कलेक्टर श्री और एसपी श्री के मैं आज भी ध्यान में लाया हूँ, और एक बार इस पर चर्चा विचारना होगी, क्योंकि गिरनार का जो सेटलमेंट रिपोर्ट है उसमें ये जो तीनों सीढ़ियाँ हैं इसको 24 घंटे इसको चालू रखने का उसमें प्रावधान है। तो ये नीति विषयक बाबत है, तो एक बार इस पे जब नीति सरकार की तरफ कोई अगर सरकार श्री की तरफ से कोई निर्धारित होती है तो उसके आधार पे फिर हम आगे की कार्रवाई। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ હવે હવામાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ભારત હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ધીમી પડવાની સંભાવના છે। પાછલા અઠવાડિયામાં સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો હતો। કેટલીક જગ્યાએ અતિ ભારે તો કેટલીક જગ્યાએ મધ્યમથી હળવો વરસાદ નોંધાયો હતો, પરંતુ હવે હવામાન વિભાગના દીર્ઘકાલીન મોડલ દર્શાવી રહ્યા છે કે આગામી 2 અઠવાડિયા સુધી વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેશે। વરસાદ ઘટવા પાછળનું મુખ્ય કારણ ચોમાસાની ધરી છે। હાલમાં ચોમાસું સમગ્ર ભારતમાં પહોંચી ગયું છે, પરંતુ જે ચોમાસું ધરી છે તે હિમાલયની પર્વતમાળાઓ તરફ એટલે કે ઉત્તર દિશા તરફ સરકી ગઈ છે। જ્યારે પણ આ ધરી હિમાલય તરફ જાય છે ત્યારે મધ્ય ભારત, દક્ષિણ ભારત અને ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ખેંચ જોવા મળે છે, અથવા વરસાદ નહીવત થઈ જાય છે। આગામી 2 અઠવાડિયા સુધી આ સ્થિતિ યથાવત રહેવાની ધારણા છે। આપણે જોયું કે પાછલા અઠવાડિયામાં એટલે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં આપણે સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ મળવાપાત્ર થયેલો હતો। ઘણી જગ્યાએ અતિ ભારે વરસાદ પણ નોંધાયેલો હતો અને અમુક જગ્યાએ મધ્યમ તેમજ હળવા વરસાદ પણ મળવાપાત્ર થયેલો હતો। આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ છે એ આપને ઓછી જોવા મળશે। એની પાછળનું કારણ જોઈએ તો હાલ જે ચોમાસું પૂરા ભારતમાં 9 જુલાઈના રોજ પહોંચી ગયેલું હોય, જે તેની સામાન્ય તારીખ કરતાં 1 દિવસ મોડું પહોંચેલું છે। તેને લઈ અને જે ચોમાસું ધરી છે એ હાલ આપણે હિમાલયની પર્વતોમાળામાં જોવા મળી રહેલી છે।
એટલે કે જ્યારે ચોમાસું ધરી છે એ હિમાલયની પર્વતમાળામાં ઉત્તર તરફ રહેતી હોય છે, ત્યારે મધ્ય ભારત તેમજ દક્ષિણ તરફનો જે પણ વિસ્તાર છે ભારતનો, આ વિસ્તારોમાં વરસાદની ખેંચ અથવા તો વરસાદ નહિવત જોવા મળતો હોય છે. તો આગામી દિવસોમાં હજી પણ 2 અઠવાડિયા સુધી જે ચોમાસું ધરી છે એ હિમાલયની પર્વતમાળામાં જોવા મળશે, જેને લઈ અને વરસાદની જે ગતિવિધિ છે એ મધ્ય ભારત હોય, ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, આ બધામાં આપને ઓછી જોવા મળશે. તો આ કારણને લઈ અને વરસાદની જે શક્યતાઓ છે એ આગામી આપણે જોઈએ તો આગામી 2 અઠવાડિયા સુધી હજી પણ જે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો આ વિસ્તારોમાં આપને ઓછી જોવા મળશે. જ્યારે ઓફ સોરે ટ્રફ એક જે આપણે હોય છે, જે કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોમાં આપને ચોમાસું ઋતુ દરમિયાન જોવા મળતું હોય છે. તો હાલ તે કેરલાથી લઈ અને કર્ણાટક સુધીના વિસ્તારોમાં છે એ આપને સક્રિય જોવા મળશે. જ્યારે પૂર્વીય ભારતના વિસ્તારો છે, આ વિસ્તારોમાં ચોમાસું છે એ સક્રિય આપને જોવા મળશે. તો આગામી 2 અઠવાડિયાના સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં એવી કોઈ મજબૂત સિસ્ટમ બનવાની કોઈ શક્યતાઓ છે આપને ઓછી જોવા મળી રહેલી છે, જેને પગલે જે ચોમાસું અને જે ગતિવિધિ છે તેમજ વરસાદની જે ગતિવિધિ છે, આ બંને ગતિવિધિમાં છે એ આપને ઓછી જોવા મળશે. જે ભારે વરસાદની આપણે વાત કરીએ કે મધ્યમ વરસાદ છે એ આગામી દિવસોમાં આપને 2 અઠવાડિયા સુધી આપને નહીં જોવા મળે એવું જે ભારત હવામાન વિભાગના જે દીર્ઘકાલીન મોડેલ ઉપરથી આપણે જણાવી શકીએ છીએ કે આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ ઓછી હોય. તો તેને ધ્યાને લઈને જે પણ ખેડૂત મિત્રો છે તેમણે પોતાના જે ખેત કાર્યો છે તેમજ ખેતી પાક જે પણ વાવેલો હોય છે, તો જે આગોતરું વાવેતર પાક કરેલો છે તેમણે જો જરૂર પડે તો પિયત આપવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ જે વિસ્તારમાં વાવણી કાર્ય બાકી હોય અને વાવેતર કાર્ય કરવા માટેનો જે આયોજન કરતા હોય એવા ખેડૂત મિત્રોએ પોતાનો જે મુખ્ય પાક આપણો છે એને પસંદ ના કરતા ટૂંકા ગાળાના પાકોની પસંદગી કરવા માટેની એક સલાહ આપવામાં આવે છે. તેમજ આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં જે વાતાવરણ છે અંશતઃ વાદળછાયું આપને જોવા મળશે, સાથે પવનની ગતિ પણ આગામી દિવસોમાં આપને જોવા મળશે. તો આ જે એક સંકટની સ્થિતિ છે કે વરસાદની ખેંચ આપને જ્યારે ચોમાસું ચાલુ થયા પછી ફરીથી જોવા મળે છે. તો આવા સમયે જળ સંચયની એક કામગીરી છે કે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. તેમજ જળ સંચયના જે પણ પગલાઓ છે એ ખેડૂત મિત્રોએ છે, ગ્રામજનોએ છે તેમજ શહેરીજનો આ બધાએ લેવાની જરૂર રહેશે. કેમ કે આ વર્ષે ભારત હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની જે શક્યતાઓ છે એ સામાન્ય કરતાં ઓછા વરસાદની દર્શાવેલી હોય, તો જુલાઈ મહિનામાં પણ ભારત હવામાન વિભાગ દ્વારા પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ આપને જોવા મળશે એવી આગાહી કરવામાં આવેલી છે. તો એના પગલે વાસ્તવિક આપણે જોઈએ છીએ તો એ મુજબ જ વરસાદ આપને મળવાપાત્ર થયેલો છે અને આગામી દિવસોમાં હજી પણ વરસાદ આપને ઓછો મળવાપાત્ર થશે. તો એને ધ્યાને રાખી અને જેમ વધારે બને એમ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ, પાણીનો બગાડ ના કરીએ અને પાણીનો સંચય એટલે કે જળ સંચય જે રીતે વધારે થઈ શકે એ મુજબના આપણે પગલાં લઈએ, જેથી કરી અને આવનારા સમયમાં જો જળ સંકટ આપને જોવા મળે તો મહદ અંશે આપણે એને ઓછું કરી શકીએ અને જ્યારે પાણીની જરૂર હોય ત્યારે આપણે પાણીનો ઉપયોગ વધારે કરી શકીએ. તો આ જે સ્થિતિ છે એ આગામી દિવસોમાં રહેવાની છે. ઘણા બધા જે આગાહીકારો છે એના દ્વારા પણ આ રીતની આગાહી આપવામાં આવેલી છે. તો ખેડૂત મિત્રોએ ખોટી અફવામાં ન રહી અને જે રીતે વરસાદની વાસ્તવિક અત્યારે સ્થિતિ છે એ મુજબ ધ્યાન રાખી અને ભારત હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહીઓ આપવામાં આવે છે એને અનુકરણ કરી અને પોતાના ખેત કાર્યો છે, પોતાના જે પાકની પસંદગી છે, આ બધામાં એનો ઉપયોગ કરી અને આવનારા સમયમાં જો વરસાદને ખેંચ આપને જણાય, ઓછો જણાય તો તેની સામે આપણે પોતાના પાકનું સંરક્ષણ કઈ રીતે કરવું તે માટેના પગલાઓ લેવાની એક તાતી જરૂર એ ખેડૂત મિત્રોને આગામી દિવસોમાં રહેશે. આગામી દિવસોમાં વરસાદ ક્યારે થશે? આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં ફરીથી જેને આપણે કચ્છીનું નવું વર્ષ કહીએ છીએ કે જે અષાઢ મહિનાની શરૂઆત કહીએ છીએ, તો આ દિવસો દરમિયાન એટલે કે તારીખ 16, 17 ને 18 જુલાઈ દરમિયાન જે ફરીથી જે ઓફશોરે ટ્રફ રેખા છે કેરલાથી લઈ અને મહારાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી ફરીથી સક્રિય થવાની શક્યતાઓ છે.
પણ તેને લઈ અને જે વરસાદનું પ્રમાણ છે એ ઓછું રહેવા પામશે. તો આ દિવસો દરમિયાન 2 થી 3 દિવસ જે છે જેને આપણે અષાઢી બીજ કહીએ છીએ, તો આ દિવસો દરમિયાન વરસાદ છે એ હળવો વરસાદ આપને મળે એવી શક્યતાઓ રહેશે. જૂનાગઢ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત વિભાગના મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જૂનાગઢ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાથે સંવાદ કરી ગ્રામ્ય મિટિંગમાં સરકારના વિકાસના આયોજનની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કેશોદ, વંથલી, કોયલી, અજાબ, ધંધુસર ગામમાં જનસભા કરી હતી. તેમજ કેશોદ ખાતે વેપારી એસોસિએશન સાથે બેઠક કરી હતી. મંત્રીએ કેશોદમાં એરપોર્ટના નવીનીકરણ ઉપર આ મુલાકાત દરમિયાન ખાસ ભાર મૂક્યો હતો. કેશોદ એરપોર્ટના નવીનીકરણથી ઔદ્યોગિક દ્રષ્ટિએ આ વિસ્તારને વેગ મળશે. મંત્રીએ ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક કામો અને સ્થાનિક પ્રશ્નોની પણ સમીક્ષા કરી હતી. વિકાસમાં જનભાગીદારી અને સામૂહિક સામાજિક સેવા વિકાસના કામો અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સમારોહ દરમિયાન ધારાસભ્ય દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, લાભાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયતની સત્તા અને ફરજો શું છે? ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને ખબર હોય, આપણે સમજાવવાનું, એને ખબર નથી તો ચૂંટાઈને આવ્યા છે. એવી રીતે તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, એની સત્તાને ફરજો. નગરપાલિકાના સભ્યની ફરજ શું છે? નગરપાલિકાના પ્રમુખની ફરજ શું છે? તાલુકા પંચાયતના જનપ્રતિનિધિની સત્તા શું છે? ફરજ શું છે? તાલુકા પંચાયતના પ્રમુખની સત્તા શું છે? હવે એક તમે યાદ રાખજો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ એને કોઈ સત્તાઓ નથી. તાલુકા પંચાયતને સત્તા છે, નગરપાલિકાને સત્તા છે, અને નગરપાલિકાના પ્રમુખ એની પાસે સત્તા છે, ચીફ ઓફિસર પાસે સત્તા છે, પણ નગરપાલિકાના સભ્ય પાસે સત્તા નથી. તો આપણી પાસે શું છે? ધારાસભ્ય પાસે સત્તા નથી, સાંસદ પાસે સત્તા નથી, પણ સરકાર પાસે સત્તા છે. તો મંત્રી છું, તો મંત્રીમંડળનો સભ્ય છું, એટલે હું સરકાર છું. તો સરકાર તરીકે મારી પાસે સત્તા છે, પણ રાજેશભાઈ આપણા સાંસદ છે, તો એની પાસે સત્તા નથી. તો એને શું કરવાનું છે? દાખલા તરીકે ગ્રામ પંચાયતના સભ્યો છે, એની પાસે કોઈ સત્તા નથી, સરપંચ પાસે સત્તા છે. તો ગ્રામ પંચાયતના સભ્યો શું કરવાનું? તો ગ્રામ પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય અને સાંસદ સભ્ય એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમણે એમની બેઠકોની અંદર બેઠકોના એજન્ડામાં ચર્ચામાં ભાગ લે. દાખલા તરીકે ધારાસભ્ય છે, તો ધારાસભામાં કોઈ કાનૂન બનાવવા માટે આવે તો આપણા અરવિંદભાઈએ કાનૂન બનાવવાના ચર્ચામાં ભાગ લીધો. એને ચર્ચામાં ભાગ લેવાનો, એને સૂચનો આપવાના છે. પણ સત્તા કોની પાસે છે? તો કે સરકાર પાસે. સરકાર કહે તો ગામની સરકાર સરપંચ અને તલાટી. જિલ્લાની સત્તા કોણ? તો જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીપીઓ. નગરપાલિકાની સત્તા કોણ? તો નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર. આવી રીતે આપણે સત્તાને સમજવાની. બીજું, સત્તા એ નિયમોથી ચાલે. ભેસાણ તાલુકાના વિશ્વવિખ્યાત પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરબધામના મહંત કરશનદાસ બાપુના માર્ગદર્શનમાં તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે, જેમાં ભજન અને ભોજન તેમજ તમામ પ્રકારના સ્ટોલ તેમજ ચકડોળ, પાણી, આરોગ્ય જેવી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ મેળામાં દર વર્ષની જેમ લાખો ભાવિકો ઉમટી પડવાના હોય ત્યારે ભાવિકોને તકલીફ ન પડે તે ધ્યાને લઈને સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે, જેમાં ખાસ પરબધામનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ ભાવિક ભૂખ્યો ન જાય તેને લઈ રસોડાની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. અને પરબધામના મહંત કરશનદાસ બાપુ દ્વારા તમામ ભારતભરના ભાવિકોને અષાઢી બીજના મેળામાં આવવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. દેવદાસ, અમર દેવદાસ
કોઈને ખેતરવાડીઓ કોઈને ગામ ગરાસ આકાશી રોજી ઉતરે પર બે નકળમ દેવીદાસ. આ અષાઢી બીજ 2026 પરબધામની અંદર બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે સનાતન ધર્મને અનુલક્ષીને ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ સારી રીતે આ અષાઢી બીજનો મેળો વ્યવસ્થિત રીતે ઉજવાય એવું આયોજન પૂજ્ય કરશનદાસ બાપુએ લીધું છે. આજની તારીખે પરબધામની અંદર દરેક પ્રકારની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે. મેળા વિભાગની તૈયારી, યજ્ઞ વિભાગની તૈયારી, રસોડાની તૈયારી સંપૂર્ણ થઈ રહી છે અને એમાં હજારો સેવકો સેવા આપી અને પોતાનું કર્મ કરે છે. અષાઢી બીજના મેળાની અંદર પૂજ્ય બાપુએ સારી રીતે એવું આયોજન કર્યું છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો છે અને આ સારી રીતે અત્યારે સંપૂર્ણ પૂર્વ તૈયારી થઈ રહી છે. રસોડાના 1 થી 5 નંબરના દરેક રસોડામાં ધમધમે ત્યાં સુધી બધી સંપૂર્ણ તૈયારી પૂજ્ય બાપુએ કરી છે અને અષાઢી બીજના મેળાની અંદર લાખો માણસો આ સ્વયંભૂ મેળામાં ઉપસ્થિત થાય છે. તો દરેક યાત્રાળુને કોઈ પણ જગ્યાએ કાંઈ કચાશ ન રહે, કોઈ પણ યાત્રાળુને કોઈ જગ્યાએ કાંઈ અગવડતા ઊભી ન થાય એવી સારામાં સારી રીતે પૂજ્ય બાપુએ આયોજન લીધું છે. પૂર્વ તૈયારી આજની તારીખે સંપન્ન થઈ રહી છે. આગામી તારીખ 15 અને 16 2 દિવસનો ઉત્સવ છે. 16/7/2026 ગુરુવારના રોજ અષાઢી બીજનું ઉજવવામાં આવશે. પૂજ્ય બાપુના હાથે લોકમેળાને ખુલ્લો કરવામાં આવશે. પૂજ્ય બાપુના હાથે મંદિર ઉપર નિશાદ ચડાવવામાં આવશે. ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવશે અને સ્વયંસેવકો દ્વારા લાખો માણસો જમી શકે એવું આયોજન રસોડામાં કરી આંબાવાડિયામાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. એટલે આવા આ સ્વયંભૂ મેળામાં દરેકે આવવું એવો અનુરોધ પૂજ્ય કરશનદાસ બાપુએ કરેલો છે. તો બધા જ મેળાનો લાભ લે એવો અહીંથી અનુરોધ પૂજ્ય બાપુનો છે. અચ્છુ સતદેવીદાસ અમરદેવ. મજેવડી નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5ના મોત નીપજ્યા હતા. જૂનાગઢના મજેવડી ગામ નજીક ફોરટ્રેક રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા બનાસકાંઠાના એક પરિવારની અર્ટિગા કાર રસ્તા પર બંધ ઊભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર બાળક સહિત 5 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2ની હાલત અતિ ગંભીર છે. આ સમગ્ર ઘટનામાં એક માસૂમ બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે. મજેવડી ગામ પાસે હાઈવે પર બંધ હાલતમાં ઊભેલી એક ટ્રક પાછળ તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા અને 5 સભ્યોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 ઇમરજન્સી સેવાની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. બચાવ કામગીરી હાથ ધરીને તમામ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતથી રાહી શૈલેષભાઈ દલવાડિયા, પ્રકાશ જીતુલાલ બારોટ, પૂજાબેન શૈલેષભાઈ અને રાજુભાઈ નાથાભાઈ બારોટનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે યશરાજસિંહ અમૃતભાઈ, વીણા અમૃતભાઈ મોહનભાઈ, પ્રથા અમૃતભાઈ, મંજુલા જીવાભાઈ બારૈયા, ટ્રક ચાલક અતુલભાઈ બાદશાહને ઈજા પહોંચી હતી. હવે વહેલી સવારે અમને 1-2 જણે આવીને કીધું કે ભાઈ આગળ એક બનાવ બનેલો છે એક્સિડન્ટનો. તો અમે તરત દોડી અને આવ્યા, અહીંયા પહોંચ્યા અને છે ને જોયું તો અહીંયા આ એક્સિડન્ટ થયું હતું અને ઝાઝા લોકો ઈજાગ્રસ્ત થયા હતા આમાં. અને પછી તાત્કાલિક અમે સિવિલ હોસ્પિટલે એ લોકોને 108 બોલાવી અને જેટલા બી અમે અમારેથી થતું હતું બધાથી મદદ કરી અને અમે પહોંચાડ્યા છે. મારો અંદાજ એવો છે કે આ ટ્રક છે ને PGVCLનો ટ્રક છે, જીબીનો. હવે અહીંયા ગોદામ છે PGVCLનું. હવે ગોદામમાં એ નીચે રસ્તામાં કામ ચાલુ હતું ટ્રેક્ટરથી થાંભલાનું, એટલે ગાડી અંદર જઈ શકે એવી પોઝિશન હતી નહીં. તો ડ્રાઈવર 2 મિનિટ માટે વેઇટ કરતો હતો કે ભાઈ થાંભલાનું કામ ટ્રેક્ટરથી થઈ જાય ને એટલે પછી હું અંદર ગાડી લઈ જાઉં. ત્યાં તો એટલી વારમાં અલ્ટિકા કારે આવી ઓવરટેકમાં ઘુસાડી દીધી. ચક લોકો અવસાન થયા છે, એમાં એક નાની બેબી છે અને એક લેડીઝ છે અને 3 જણા જેટલા જેન્ટ્સ છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. લોક અદાલતમાં પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા અનેક કેસોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના ઉપક્રમે જૂનાગઢ જિલ્લા સેવા કાનૂની મંડળ દ્વારા જિલ્લા કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટ અને સમાધાનના માધ્યમથી લાંબા સમયથી ચાલતા કેસોનો સ્થળ પર જ સુખદ અંત લાવવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લા અદાલત પરિસરમાં યોજાયેલી આ રાષ્ટ્રીય લોક અદાલતમાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાં સામાન્ય મારામારીના કેસો, આઈપીસી હેઠળના સમાધાનપાત્ર ગુનાઓ, ચેક રિટર્નના કેસો, દીવાની દાવાઓ, ઘરેલુ હિંસા અને લગ્ન જીવનને લગતા પારિવારિક વિવાદોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ન્યાયાધીશો દ્વારા પક્ષકારોને કાનૂની ગૂંચવણોમાંથી મુક્ત કરી બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન કરાવીને નાના કેસોને સ્થળ પર જ કેન્સલ કરવામાં આવ્યા હતા. પક્ષકારો દ્વારા નિયત કરાયેલ દંડ કે વળતરની રકમ સ્થળ પર ભરીને વર્ષો જૂના કેસો ફાઇનલ કરવામાં આવ્યા હતા. આ લોક અદાલતને સફળ બનાવવામાં જિલ્લાના માનનીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ દવે સાહેબના માર્ગદર્શન હેઠળ સિવિલ જજ અને સેક્રેટરી નયનભાઈ વૈષ્ણવ, પ્રમુખ ભાવેશ ઝિંઝુવાડિયા અને વકીલો સહિતના કાનૂની વિદ્વાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના ઉપક્રમે આજરોજ તારીખ 11/7/26ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. નેશનલ લોક અદાલતમાં સામાન્ય મારામારીના કેસો, સમાધાન લાયક આઈપીસીના કેસો, ચેક રિટર્નના કેસો, દાવાઓ, ઘરેલુ હિંસા, મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટના કેસો મૂકવામાં આવેલ છે. લોક અદાલતની પૂર્વ તૈયારીના ભાગરૂપે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, બેંક્સ તથા પક્ષકારો, વકીલો સાથે મિટિંગો કરવામાં આવેલ છે અને તેમનો સારો પ્રતિસાદ મળેલ છે. આજરોજ
આજની લોક અદાલતમાં સારી એવી સંખ્યામાં પક્ષકારો તથા વકીલશ્રીઓ હાજર છે. તેમના તરફથી સારો એવો સહકાર મળી રહેલ છે. આજની લોક અદાલતના અંતે સારું એવું પરિણામ મળશે અને સારા એવા કેસોનો નિકાલ થશે સમાધાનથી, એવી અમને અપેક્ષા. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જુનાગઢ દ્વારા નેશનલ લોક અદાલતનું આજે તારીખ 11/7/2026ના રોજ આયોજન થયું છે. આ લોક અદાલતની અંદર બહોળી સંખ્યામાં પક્ષકારો આવ્યા છે. ખાસ કરીને મનીસ્યુટના દાવા, નેગોશિયેબલના ચેકની ફરિયાદો અને જે પેટી ઓફિસ ફોજદારી કેસોની, એમાં મોટાભાગમાં સમાધાનકારી વલણ અપનાવી અને પક્ષકારો આ લોક અદાલતમાં ભાગ રહ્યા છે. અને વકીલો, ન્યાયાધીશીઓ આ પક્ષકારોનું સમાધાનકારી વલણ અપનાવી અને સુખદ આ કેસનો અંત થાય એવા પ્રયત્ન કરે છે. આ લોક અદાલતના અમારા માનનીય અધ્યક્ષ શ્રી દવે સાહેબ, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજના માર્ગદર્શન ખૂબ સારી લોક અદાલતનું આયોજન થઈ રહેલ છે અને લોકો પણ આ લોક અદાલતની અંદર ખૂબ રસ દાખવી અને પોતાનો કેસ સમાધાનકારી વલણ અપનાવી પૂરો થાય એમાં બધાને પોતાનું હિત હોય એવું માની અને લોક અદાલતમાં કેસ સફળતાથી પૂર્ણ થઈ. આજરોજ જૂનાગઢ જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં PGVCL, પંજાબ બેંક, SBI, કેનરા બેંક, IDFC બેંક અને વિવિધ સંસ્થાઓએ આ લોક અદાલતમાં ભાગ લીધેલ છે અને જે પ્રી લિટિગેશન જે સમાધાન થઈ શકે તેવા તમામ કેસો છે આજે લોક અદાલતમાં મૂકવામાં આવેલ અને ના કોઈ જીતે કે ના કોઈ હારે તેમ લોક અદાલતમાં સુખદ સમાધાન કરી અને ન્યાય મેળવી અને લોકો આજ જઈ રહ્યા છે. આજની લોક અદાલત છે એ જૂનાગઢ જિલ્લા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાઈ રહી છે. હિલધારી પ્રોજેક્ટ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી ડોર ટુ ડોર સફાઈ સાથીઓ માટે સોફ્ટ સ્કિલ્સ અને સંચાર કૌશલ્ય વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 172 ડોર ટુ ડોર ડ્રાઈવર અને હેલ્પર તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડરો ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમનો મુખ્ય હેતુ ડોર ટુ ડોર સફાઈ સાથીઓના સંચાર કૌશલ્ય, વ્યવસાયિક વર્તન અને નાગરિકો સાથેના સકારાત્મક વ્યવહારને વધુ અસરકારક બનાવવાનો હતો, જેથી ઘરેથી કચરો એકત્રિત કરવાની સેવાની ગુણવત્તામાં વધારો કરી શકાય. તાલીમ દરમિયાન કાર્યસ્થળની સુરક્ષા અને વ્યક્તિગત સુરક્ષા સાધનોના મહત્વ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સફાઈ સાથીઓને સમજાવવામાં આવ્યું કે દૈનિક કામગીરી દરમિયાન યોગ્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવાથી વ્યવસાયિક જોખમોમાં ઘટાડો થાય છે, ઈજાઓથી રક્ષણ મળે છે તેમજ સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ કાર્ય પરિસ્થિતિ જાળવી શકાય છે. કાર્યક્રમના ભાગરૂપે તમામ ઉપસ્થિત ડોર ટુ ડોર સફાઈ સાથીઓને હાથમોજા, માસ્ક, સલામતી માટેના શૂઝ, હેન્ડ સેનિટાइजर, रेनकोट અને ORS किटનું વિતરણ કરવામાં આવ્યું હતું. जैसा कि आप जानते हैं कि हिलधारी प्रोजेक्ट पिछले 1.5 साल से जूनागढ़ में काम कर रहा है, स्वच्छता के ऊपर काम कर रहा है. खास तौर से जूनागढ़ को किस तरह से स्वच्छ बनाया जा सकता है उसके लिए हम काम कर रहे हैं. आज का जो कार्यक्रम था वो हमारा सफाई साथियों के साथ कार्यक्रम था, जो कि दिन रात सुबह शाम कचरा इकट्ठा करते हैं और जूनागढ़ को स्वच्छ बनाने में बहुत बड़ा उनका योगदान है. आज के कार्यक्रम था बेसिकली कि जूनागढ़ में लोगों से किस तरह से बात करना है, किस तरह से कम्युनिकेशन करना है दोनों तरफ से, कि सफाई साथी को समाज में कैसे बात करना है और समाज के लोगों को हमारे सफाई साथी से कैसा बात करना है. तो हमारी कोशिश है कि सफाई साथी को भी उतना ही सम्मान मिले जितना सम्मान हम दूसरे नागरिक को देते हैं और सफाई साथी भी हमारे समाज के लोगों को सम्मानित करे. इस ट्रेनिंग के अलावा हमारा दूसरा कार्यक्रम था कि जो PPE किट है वो सफाई साथी को डिस्ट्रीब्यूट की जाए. तो आज हम लोगों ने हमारे जो स्वच्छता एम्बेसडर हैं अमित साहब, दूसरा मनसुख भाई, वो भी उपस्थित थे. उनके माध्यम से हमने कुछ सफाई साथी को आज PPE किट डिस्ट्रीब्यूट किया है. इसमें 7 तरह के आइटम है. इसमें रेनकोट भी है, इसमें आपका सैनिटाइजर है, शूज है, जिपलॉक पाउच है और आपका ORS घोल है, ताकि हमारे सफाई साथी जो दिन रात सुबह शाम काम करते हैं उन्हें किसी तरह की तकलीफ ना हो. क्योंकि अगर वो स्वच्छ रहेंगे, स्वस्थ रहेंगे तो हमारा जूनागढ़ भी स्वस्थ रह सकता है. तो ये कार्यक्रम बहुत अच्छे से संपन्न हुआ है और करीब करीब 180 सफाई साथी ने आज का ये कार्यक्रम अटेंड किया है, जैसा कि पहले भी होता रहा है. और हमारी अभी भी आगे कोशिश रहेगी कि हम जूनागढ़ को किस तरह से और अच्छा सिटी बना सकते हैं. जैसा कि मैं हर बार बोलता हूँ कि हमें जूनागढ़ को इंदौर जैसा शहर बनाना है और इसी आशा के साथ हम लोग कोशिश करेंगे
कि इसको और कैसे आगे लेके जा सकते हैं। धन्यवाद। हिलधारी बूथना मुख्य एवा श्री गुप्ता साहेब द्वारा आज जूनागढ़नी अंदर जे सफाई जे तमारी घरे घरे कचरो लेवा आवे छे सूको अने भीनो ने एवा परिवारोने आज बोलावी अने आज एमना ट्रस्ट द्वारा आज आ वितरण करवामां आवे छे। एमां खास करीने ચોમાસાના हिसाबे रेनकोट छे, बूट छे, मास्क छे, मोजा छे, આવી 6 જેટલી વસ્તુઓ આજે આ બધા પરિવારોને વિતરણ કરવામાં આવી છે અને એને સૂચનાઓ પણ અમે આપી છે કે તમે તમારી ઘરે જ્યારે તમે જેની ઘરે કચરો લેવા જાઓ છો એમાં જે વૃદ્ધ માતાઓ હોય, બહેનો હોય અને ખાસ કરી એમના ઘરે જઈને આ કચરો લેવા માટે તમે જજો અને 80% લોકો તો સારા છે કે જે ઘરે ઘરે જઈને કચરો લે છે, તો જે નથી કચરો લેવા જતા ને ગાડી સીધી વહી જાય છે એ ન જાય એવા જે વૃદ્ધ માતાઓ છે, બહેનો છે એના માટે તમે ઘરે ઘરે જઈને કચરો લેવા જાઓ। સરસ મજાનો આ કાર્યક્રમ છે। જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। સુપર ડિઝાઇનર્સ ફર્નિચર નામની દુકાનમાં મોડી રાત્રે આગ લાગતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગતા દુકાન માલિકને રૂપિયા 20,000થી વધુનું નુકસાન થયું હતું। મોટર બળી જવાથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ નીકળ્યું હતું। ઘટનાના પગલે સ્થાનિક કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા। હું વોર્ડ નંબર 10નો કોર્પોરેટર પરાગ રાઠોડ એમજી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને ફાયરની ગાડી જોતા ફાયરની ગાડીની પાછળ આવતા ગાડી તળાવ દરવાજા શાક માર્કેટ વિસ્તારની અંદર સુપર નામની ફર્નિચરની નાની દુકાનની અંદર મોટર બળી જવાના કારણે શોર્ટ સર્કિટ થયું હતું। તેના માટે ફાયરની ગાડી આવી હતી ને ત્યારબાદ દુકાન માલિક પણ આવી ગયા અને દુકાન માલિકને પણ નુકસાની ગયેલ છે અને ફાયરની ટીમ દ્વારા સરસ મજાની કાર્યવાહી કરી તો તાત્કાલિક આગ છે એને ઓલવી આપવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે। આ ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક પક્ષના નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અંદાજે 15થી 20 જેટલા લાયક અને સક્રિય દાવેદારોએ પક્ષ સમક્ષ પોતાની ઉમેદવારી માટે ફોર્મ અને બાયોડેટા રજૂ કર્યા હતા। પ્રદેશ તરફથી નિમણૂક કરાયેલા પ્રભારી અને નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોની રજૂઆતોને સાંભળવામાં આવી હતી। આ સેન્સ પ્રક્રિયા દરમિયાન જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે પક્ષના અગ્રણી નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। ગાયત્રીબા વાઘેલા, ગુજરાત પ્રદેશ વાઇસ પ્રેસિડેન્ટ, અમારા માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને એઆઈસીસીના અમારા પ્રભારી મુકુલ વાસનિકજીના માર્ગદર્શન અનુસાર વોર્ડ નંબર 3ની જે જૂનાગઢની ઇલેક્શન જ્યારે આવી રહ્યું છે એ અંતર્ગત અત્યારે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ પ્રમુખ તરફથી જે અમને સૂચના આપી છે એ અંતર્ગત આજે હું અહીંયા જૂનાગઢમાં આવી છું। આશરે આમ જોઈએ તો વોર્ડ નંબર 3ની ઇલેક્શન છે પણ તમે જોશો કે દાવેદારો જે છે એની સંખ્યા પણ બહોળી છે। આશરે 15-20 જેટલા તો દાવેદારો જે છે એ લોકો પોતાનું નામાંકન કરાવી જ આવ્યા છે। આ જે અમારે જે નિરીક્ષક તરીકે જે લોકો અનુભવી જે છે, જે વહીવટ તરીકે અને જે સંગઠનમાં એ રીતે અમને પ્રદેશ તરફથી પ્રભારી તરીકે નિમણૂક થઈ છે અને અહીંને જે પણ સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારો છે એનો અમે જે બાયોડેટા જે છે એનો ઉમેદવારીનો જે ફોર્મ છે એ સહિત પીસીસી પ્રેસિડેન્ટને અમે અહીંથી સૂચન। જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે આજે અમારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશમાંથી અમારા ગાયત્રીબા વાઘેલાને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે। આજે 11 વાગ્યાથી અમારી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ। આજે 15થી 20 જેટલા દાવેદારોએ ફોર્મ રજૂ કર્યા છે। હવે જેટલા પણ દાવેદારો
જે નામ આવે, જો શક્ય હશે તો અહીંથી તાકાતવાળું અને જીતી શકે એવું નામ જો અહીંથી ફાઇનલ થઈ જાય. અમારી પોલિટિકલ અફેર કમિટીના જે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના 20 જણા છે, આ 20 જણાની સેન્સ પ્રક્રિયા બાદ અમારી મિટિંગ મળશે. જો અહીંથી નિર્ણય ન આવે તો પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઇલેક્શન કમિટી દ્વારા ફાઇનલ ઉમેદવાર પસંદગીનો નિર્ણય લેવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વરસાદી નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. માંગરોળ તાલુકામાં તાજેતરમાં એક જ દિવસમાં 22 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જતા અનેક લોકોને ઘરમાં ઘરવખરી, અનાજ, ફર્નિચર સહિતની વસ્તુઓને નુકસાન થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં નુકસાનીને લઈને 5 ટીમ બનાવી સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. માંગરોળ મામલતદાર વીડી મોરીએ જણાવ્યું હતું કે માંગરોળ શહેરમાં 800થી વધુ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ લોકોને વળતર ચૂકવવામાં આવશે. માંગરોળ તાલુકામાં જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા, ત્યાં ઘરવખરીને નુકસાન હતું. એની ફરિયાદ કંટ્રોલ રૂમને પણ આવી હતી. એના માટે માંગરોળ તાલુકા માટે એક 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે કે જેમાં 10 અલગથી બીજા સબ મેમ્બર આપવામાં આવ્યા છે. એવી રીતે છેલ્લા 2 દિવસથી ટીમ છે માંગરોળના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પોતાનો સર્વે કરી રહી છે. લોકોના ઘરમાં તપાસ કરી રહી છે. જેમને વધારે નુકસાન છે તમામના ફોટોગ્રાફ સાથે આપણે સર્વે છે કરી રહ્યા છે. એનું ફોર્મ ભરી રહ્યા છીએ અને ખૂબ ટૂંક સમયમાં સર્વે આજરોજ અંદાજિત 5 વાગ્યા સુધીમાં પૂર્ણ પણ થઈ જશે. આશરે 800થી પણ વધારે મકાનો છે એ અસરગ્રસ્ત મકાનો તરીકે આપણા પ્રાથમિક અહેવાલમાં નોંધાયા છે અને આ તમામ દરખાસ્તો સર્વે પૂરા થયા બાદ સરકારશ્રીમાં પ્રાંત અધિકારી સાહેબ મારફત આપણે મોકલી આપીશું અને તમામ લોકોને વહેલામાં વહેલા સર્વે છે એની જે પણ સહાય મળતી હોય ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત એ મળે એના માટે વહીવટીતંત્ર છે સંપૂર્ણપણે પ્રયાસરત છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતા બાળકને સિંહે ખેંચી જઈ ફાડી ખાધો. મજેવડી નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5ના મોત. પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા અનેક કેસોનો સ્થળ પર નિકાલ. અને જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે દુકાનમાં લાગી આગ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.